સુરેન્દ્રનગરના વઢવાણમાં નલ સે જલ યોજના પાછળ 55 કરોડનો ખર્ચ પડી ગયો। પાણીમાં નવી પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી, પણ થોડો ફોર્સ આપવામાં આવે તો પાઇપલાઇનોમાં ભંગાણ સર્જાય છે। વઢવાણવાસીઓ હવે પરેશાન થયા છે। પાઇપલાઇન ફાટી જતા ડ્રેનેજનું પાણી પાઇપલાઇન મારફતે ઘર સુધી પહોંચી રહ્યું છે। ઠેર ઠેર જગ્યાઓથી પાઇપલાઇનોમાં ભંગાણ સર્જાતા આડેધડ ખોદકામ પણ કરવામાં આવી રહ્યા છે। વઢવાણવાસીઓમાં રોષ ફેલાયો। નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ થયો છે। મારું નામ છે મહેબૂબ ખાન મલેક। હું શહેરી જમીન વિસ્તારમાં રહું છું। વઢવાણમાં જ્યારે 55 લાખ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઈન આશરે એકાદ વર્ષ પહેલાં નાખવામાં આવી હતી, પરંતુ એવી હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇન નાખવામાં આવતી એવું દેખાઈ આવે છે। કારણ કે જો ફોક્સ આપી પાણી આપે તો લાઈન ફાટી જાય, ઠેર ઠેર જગ્યાએ લાઈન લીક થઈ જાય। લાઈન લીક થવાના કારણે રોડ ખોદવા પડે, રોડ તૂટી જાય છે અને ફરી સમારકામ કરે તો વળી પાછું જો ધીમું પાણી આપે તો લોકોને પાણી નથી પહોંચતું। તો મને એવું લાગે છે કે આ લોકોના જનતાના જે પરસેવાના ટેક્સના પૈસા હોય એનો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે। 55 લાખ રૂપિયા ખર્ચવા છતાં આજની તારીખમાં 5-6 દિવસ સુધી પાણી માણસને મળતું નથી, અને મળે તો બહુ ઓછા ફોક્સથી મળે। એટલે માણસ પાણી વખત ટ્રાહીમાં પુકારી દો અને બહુ મોટો ભ્રષ્ટાચાર થયો હોય પાણીની લાઈનમાં વઢવાણમાં એવું મને દેખાઈ આવે છે।